નફો ખોટનો એક સરસ મજાનો દાખલો છે કે જો કોઈ વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 5:6 હોય તો નફાની ટકાવારી શોધો। મિત્રો અહીંયા મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર આપેલું છે, આપણે નફાની ટકાવારી લાવી છે તો સૌથી પહેલી કન્ડિશન આપણે એ લખીશું કે અહીંયા 5:6 એ તમને મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર આપે છે, એટલે કે આ તમારી મૂળ કિંમત કહેવાય, આ તમારી વેચાણ કિંમત કહેવાય એવું આપણે માની લઈએ। હવે જુઓ અહીંયા આ બંનેનો તફાવત કેટલો બને છે, તો આ બંનેની બાદબાકી કરીએ તો 6 - 5 એટલે કે અહીંયા 1 બને છે। તો આ 1 શું કહેવાય મિત્રો? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, એટલે કે આ 1 જે બન્યો એ તમારો નફો કહેવાય, બરાબર। તો અહીંયા નફો 1 રૂપિયો હોય અને મૂળ કિંમત 5 રૂપિયા હોય તો નફાની ટકાવારી કેટલી? તો અહીંયા નફાની ટકાવારી માટે આપણે શું કરીએ છીએ કે નફો રૂપિયામાં એટલે કે 1 રૂપિયા અને છેદમાં આપણે લખીએ છીએ મૂળ કિંમત। તો અહીંયા મૂળ કિંમત છે 5, તો અહીંયા લખીએ 5, ટકામાં જવાબ લાવવા માટે આપણે આને 100 વડે ગુણી દઈએ। તો અહીંયા 1 રૂપિયા નફો, તો અહીંયા નફો રૂપિયામાં ભાગ્યા મૂળ કિંમત 5 ગુણ્યા 100 કરીએ, આનું સાદું રૂપ આપીએ તો 20 × 5 = 100, તો અહીંયા જવાબ બને છે મિત્રો 20%, એટલે કે નફાની ટકાવારી કેટલી બને છે? અહીંયા 20% નફો અહીંયા બને છે।